હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો રાતના વરસાદ પડી ગયો છે બરાબર. અત્યારે તો બપોર સુધી તો વરસાદ નથી બતાવતા, પણ ગમે ત્યારે પડી જાય. આજનું વેધર છે 7, ટેમ્પરેચર ફીલ લાઈક 6, ક્લાઉડી છે, ઠંડી પણ છે અને 7:30 થઈ ગયા છે આજે તો. પણ આજ મારું સરસ થઈ ગયું છે કે આમ મજા આવે. તો ચાલો પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. હવે છોકરાને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ રેડી કરી દઈએ, નાસ્તો બનાવી દઈએ. તો આજે પવન ઓછો છે જો. નહીં તો અમારે આ ઝાડ ઉપરથી ખબર પડે એમાં જ થોડા પાંદડા છે, બાકી બધા ઝાડ બોડા થઈ ગયા છે. રસ્તામાં જવું તો ક્યારેક વિડીયો બનાવશું, એમાં દેખાતું હશે. તો ચાલો ફટાફટ જઈએ, ટિફિન રેડી કરી દઈએ. મુક્તહરીનું નિકુંજ હજુ હવે જશે, જો એમની ગાડી પર પડી છે. ચલો તો હું ને મુક્ત નીકળી ગયા છે હવે સ્કૂલ જવા માટે. આજે સુરજ દાદા પણ આવ્યા છે. મુક્ત ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ. તો આજે સુરજ દાદા દેખાયા છે એટલે આજે વરસાદ નથી. હવે પછીના અઠવાડિયામાં માઇનસમાં જાય છે અને વરસાદ પણ છે જ જો કે આખું વીક, પણ ક્યારેક ક્યારેક ના બી પડે એવું. તો એ જઈએ અમે સ્કૂલ ફટાફટ. મુક્તને મૂકી સ્કૂલ, પછી મારે આજે જવાનું છે કામ પર. ત્યાંથી 1:30 વાગે સુધી 1:30-2 વાગ્યા સુધી હું આવી જઈશ પાછી ઘરે. પછી પાછું ઘરનું થોડું કામ કરીશું. અત્યારે ફટાફટ કરી લીધું, જેટલું થાય એટલું ફટાફટ હું કરી લઉં. સ્પીડ મારી સારી છે, હું કરી લઉં થાય એટલું. તો કે પછી આવીને થાકેલી હોઉં તો મને વાંધો ના આવે. તો ચાલો હવે જઈએ સ્કૂલ. પછી સ્કૂલથી આવી અને મળીએ. મુક્તની સ્કૂલ પહોંચી ગયા છે. ઉભો રે, વેઇટ કર મુક્ત. ફરી સિગ્નલ થાય એટલે જવાનું. એકવાર સિગ્નલ થઈ ગયું હતું પણ ફાયર બ્રિગેડની ગાડી જતી હતી, ક્યાંક કશું થયું હશે એટલે અમે લોકો પહેલાં એને ચાન્સ આપવો જ પડે જવાનો. જો હવે સિગ્નલ પાછું થયું, અમે જઈશું સ્કૂલ. હું બેસી ગઈ છું. આજે આખી બસ મેં હાયર કરી લીધી છે મારા પર્સનલ માટે. તો જઉં છું હવે હું કામ પર. સ્કૂલ મુક્તને મૂકી દીધો. હવે ઠંડી લાગે છે, આજે ઠંડી છે. વરસાદ પડેલો છે ને એટલે ઠંડી લાગે છે. જ્યારે વરસાદ પડતો હોય ને મારે ત્યારે ઠંડી ઓછી હોય, પણ એ પડ્યા પછી વધારે થઈ જાય. તો આજે છે ઠંડી. અને એમાં પાછું મેં માથામાં તેલ નાખ્યું છે ઠંડીમાં, એટલે શરદી થયેલી છે ને વધારે ઠંડી લાગે. તો ચાલો મિત્રો જઈએ, સરસ કામ કરી આપીએ, પછી પાછા મળીએ. તો છે ને ઝાડ મસ્ત મજાના બોડા, બધા ઝાડો બોડા થઈ ગયા છે. આ બાજુ પાછળ બધે જ હવે ટૂંક સમયમાં પાંદડા આવી જશે. તો ચાલો પહોંચી ગઈ છું. હવે 1 મિનિટમાં હું પહોંચી જઈશ, પછી મળીએ આપણે. તો હવે ઘરે પહોંચવા આવી છું, બસ 1 મિનિટમાં પહોંચી જઈશું. સારું રીતે થોડું પવન છે, થોડી થોડી ઠંડી છે, એટલી નથી આજે. સવારમાં જેટલી લાગતી એટલી નથી લાગતી. તો હવે ઘરે પહોંચીએ ફટાફટ. થોડી ખાવાની તૈયારીઓ કરી દઉં. સાંજે મુક્તના સ્કૂલની મીટિંગ છે તો ત્યાં પણ જવાનું છે. નિકુંજ આવશે પછી છે અમારા સ્કૂલમાં 6:30 વાગે મીટિંગ છે, મોડા. તો અમારી ફ્રેન્ડની ટેણીને પહેલાં મળી આવું. બહુ દિવસ થયા, ગઈ નથી. તેને મળું, પછી પાછી ઘરે આવું ને પછી ખાવાની તૈયારી કરું. તો ચાલો મળીએ પછી. આજે એવલીન એની જાતે વ્લોગ બનાવે છે. સે હેલો, હેલો કર દે. હેલો, હેલો કર દે બધાને. પહેલા હેલો કર દે. હું બહુ દિવસે વિડીયોમાં આવી છું. જો જો મુક્તને લેવા જવાનું બહુ મોડું થઈ ગયું છે. 3:26 થઈ ગઈ છે. તો ભાગવાનું છે મારે આજે. તો ચાલો ફટાફટ મુક્તને લઈ લઉં પહેલાં, પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ છીએ. કારણ કે પછી ઓફિસમાં લેવા જવું પડે. તો ફટાફટ હું ભાગું. સરપ્રાઈઝ સાઉન્ડ. જો સ્કૂલથી લઈ લીધો છે મુક્તને. અમે જઈએ છીએ ઘરે.
સ્ટીક કેમ લીધી છે તે Glue. ગ્લુ સ્ટીક હા ચાલો ઘરે જઈએ ફટાફટ Because it's તો જો માઇક્રોવેવમાં ફોડવાના પોપકોર્ન રેડી આવે છે અમારે આવી રીતે મૂકી દેવાના આવા પેકેટ આવે કાગળનું જો આ રેડી છે પોપકોર્ન તમને બતાવું જો આવી રીતે થઈ જાય પોપકોર્ન ગરમ ગરમ છે હજુ ગરમ ગરમ વરાળ પણ અંદરથી નીકળે છે આવી રીતે કાગળની બેગ હોય માઇક્રોવેવમાં મૂકી દેવાની 1.5 મિનિટ જેવું એટલે રેડી થઈ જાય પોપકોર્ન મુક્તની સ્કૂલમાં જઈએ છીએ અત્યારે હું હરી નિકુંજ ફૂલ ફેમિલી સ્કૂલમાં પણ સિગ્નલ કરે છે અમારો ટાઈમ હતો હા મુક્ત ચાલો તો મીટિંગ પતાવી દઈએ બુક્સનું બધું બતાવશે મુક્ત શું શું કરે છે શું નથી આવડતું એ બધું કહેશે એટલે એના માટેની મીટિંગ છે તો ફટાફટ જઈએ સ્કૂલમાં પછી ઘરે જઈએ ચલો બાય બાય આજે ડિનરમાં છે કઢી પકોડા Ari Kapakala. Chas. કઢી થળીને થોડી જાડી થઈ ગઈ છે એક છાશ લેવાની આવી જ મજા આવે એટલી નથી જાડી કઢી પકોડાની કઢી આવી છે જીરા રાઈસ છે પાગલ હો ગયા એટલે એય! અને સાથે રોટલી છે તો આવી જાવ મિત્રો જમવા જો મુક્ત બેસી ગયો છે જમવા તમે પણ આવી જાવ જમવા